દોર ભજન સુમંદરી પાસે પણ ભજનો છે એમને શું ભજનની અંદર સત્સંગની અંદર આપણા ગામ ફળિયામાં ગમે ત્યાં હોય બિલકુલ ચોક્કસ જવાનું. તમારી મૂડી જે છે ને એ આ જ મૂડી છે, પછીની છે ને, બીજી ગમે તેટલી હશે તોય પણ ખોટો માણસ હોય એની સંગતિ તમે કરશો ને, બંગલાને કલર મારો તમારા પેન્ટને નહીં મારો હોય તો વાગી જાય. એવી રીતના ખોટા માણસની સંગતિ કરશો તમે, સજ્જન હશો તોય દૂરીથી પડી જશો. સંગતિનું કારણ છે રાવણ બ્રાહ્મણ હતો છે. આ ભણવામાં નથી આવતું, સંગતિથી જે કંઈ ભણે છે. એટલે કહે છે સદગુણથી સજન બને, ભણ્યા તણો નહીં ભેદ. બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ કહેવાયો, રાવણ વાંચતો વેદ. સંગતિથી ભણાય જે કંઈ ભણાય. એટલે સારા માણસનો સંગ કરવાનો. મીરાબાઈ પણ કહે છે સાધુ મારું કારણ છે ભાગ્ય મારું મોટામાં મોટું સાધુ પુરુષનો સંગ થયો. એટલે બાઈ મીરા કહે સાધુની ચરણ રજ ઉડીને લાગી ગઈ મારે આંગ. એમ સદગુરુ ભગવાનની હું જે કહેવા માંગતો તો એ દાસ સવો એક ભજનમાં કહે, દાસ સવો કહે છે રે દુરીજનથી દોષતી, પછી કાળા અક્ષર છે કપાળમાં. એ મૂર્ખ આયો અવસર તું તો હારમાં, હારમાં 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 રે મૂર્ખ આયો અવસર તું તો હારમાં. મોટા મોટો અવસર મળે છે કે દુરીજનથી દોસ્તી નહીં કરતો ક્યારે પણ. સવાદાસ બાપા દાસ સવો કહે દુરીજનથી દોસ્તી, તો તમારા કપાળમાં પણ કાળા અક્ષરો લખાયા વગર રહેશે નહીં, લખાઈ ગયા છે. ખોટા માણસની સંગતિ કરશો તો. મીરાબાઈ પણ કહે છે અવર પુરુષનો સંગ જો કરીએ તો પાડે આપણા ભજનમાં ભંગ. સાહેબી અમને ભાગ્ય મળે તો આગળના દર સુમનભાઈને ફરી સોંપી. મારું પણ ભાગ્ય ગણી બાબા રામદેવના જ્યોત પ્રકાશના દર્શન કરવાનો અવસર મળેલ. તો આજે શાંતિથી આરામ કરવાનો હતો. છતાંય પણ ભજન છે ને, કોઈ પણ વાયક આવી જાય ને, આપણે ગાઈ નહીં શકીએ પણ કોઈ એમ કે ને આપણા ઘર સુધી ભજન સાંભળવા માટે આવવાનું છે, ત્યાં સુધી તમારું ભાગ્ય બહુ મોટું છે. લખી રાખજો તમારા આંગણામાં ભજન ભલે તમે નહીં ગાઓ, આ નહીં ભજનનું કોઈ વાયક આપવા માટે પણ નહીં આવે ને તો સમજી લેવાનું મારા ભાગ્યમાં ગોટાળો થઈ શકે. ગાતા ભલે નહીં આવડે પણ આજે સાંભળતા નથી આવડતું ઓરવું ને, એ તો કોશિશ હોવી જોઈએ કે કેટલા દાણા પાડવા. પણ વાળતા પણ નહીં આવડે તો સમજી લેવાનું કે આપણું જીવતરમાં રોડ પડી રહી છે. હવે ઓરવાનું તો અનુભવ જોઈએ, કેટલું સ્પીડમાં હળ જાય છે, કેટલા દાણા પાડવા, કેટલું ઊંડું છે, કેટલું ઉતળું છે, એમાં અનુભવ જોઈએ. વાળવાનું થોડો અનુભવ જોઈએ. સાંભળવાનું પણ આપણા આંગણા સુધી કોઈ વાયક લઈને નહીં આવે. આપણા ઘરે ભલે દીકરી નહીં હોય, બાજુવાળા ભાઈને દીકરી હોય, નાની દીકરીને ખબર નહીં હોય મારા ભાઈને, મારા પપ્પા અને આ જે છે એનો ભાઈ છે, પણ કાકો થતો હોય તો એ ભલે, મોટો ભાઈ હોય તો ભલે, એને બંનેને નથી ભણતી, એના આંગણા મારે નહીં જવાનું. દીકરી દીકરાને નહીં ખબર, પણ કુંવારી દીકરી આપણા આંગણામાં આવે ને નાની, સમજી લેવાનું મારો ભાગ બહુ મોટું છે. આપણે ઘેર ભલે ગાય નહીં હોય પણ કોકની ગાય છૂટી ગઈ ને જો ભૂલે ચૂકી તમારા આંગણા સુધી આવે ને, સમજી લો મારો ભાગ મોટું છે. સવારમાં પૂજા પાઠની અંદર તમે દીવાબત્તી કરો ને એમાં જ્યોત ફડાકા મારે તો સમજી લેવાનું મારું ભાગ્ય ખુલવાનું છે. સતી તોરલે આના પરથી નક્કી કરેલું. પાઠમાં ગયેલા ને જ્યોત ઝાંકી પડીને એને ખબર પડી ગઈ કે જાડેજાને લગભગ દુનિયામાં હોય, સમાધિ લઈ લીધી ને એની જ્યોત ઉપરથી નક્કી કરી નાખ્યું. આ 4-5 નિશાની જે કૂતરો તમારા આંગણામાં આવતું જ્યોત છે. આ બધા શુભ નિશાન અને સંગીત છે. જેના જેના ઘરની અંદર બેન્જો, તબલા, મંજીરા, હાર્મોનિયમ હોય, કંઈ પણ શુભ કાર્યમાં જવું હોય તો પહેલાને સહેજ મળી તો લેજો સંગીતને, પછી તમારું કામ નહીં થાય પાછા મન કેવા આવે. આ શુભ વસ્તુ છે બધું તમારું. તો અમારી ખાલી ગયેલી ભાષામાં ભગવાનની એક વાત મેં મૂકી કે તમારે કલાક રોકાઈને જવાનું જ હતું. સવારમાં પાછું ગણેશ તેલ ચડાવવાનું છે મારા ભત્રીજાનો. તો એને કરવાનું ચાલો ભગવાનનું કામ પહેલાં પછી
નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ થયું ને એવું ધીરુભાઈ અંબાણીનું કંઈ પણ નહીં થાય. નરસિંહ મહેતા પાસે કડતાલ સિવાય કશું હતું પણ ભગવાનનું જેને નામ લીધું ને જગતની ચિંતા જેને છોડી દીધી ને તો એટલે કહું છું એના બાપ એના નરસિંહ મહેતાના બાપનું જે શ્રાદ્ધ થયું ને સોનાના તો ખાલી વાસણો વેચવામાં આવતા. આપણે સ્ટીલના વાડકા લાવવામાં તકલીફ થાય. કુંવરબાઈનું ભગવાને મામેરું પૂર્યું ને આ જગતમાં ઘણા પ્રકારના મામેરા પૂરાય છે પણ હવે હજી કોઈ દીકરીનો એવું આજ સુધી પૂરાશે. ભગવાને એક વાર કરી નાખ્યું વાત ખતમ. એક ભજનમાં તો કહે છે તાળી કેવી લાગી જાય. આપણે કાગળ લખીને પૈસા જોડે મોકલીએ શેઠને એમ કહીએ કે આટલો સામાન આપી દેજો તોય જો આપણો શેઠને એમ થાય કે નથી સામાન આપવો મારે આટલો બધો જથ્થાબંધ તો એ તમારા પૈસા પાછા મોકલાવી દે ચીઠી પણ પાછી મોકલાવી દે. નરસિંહ મહેતા રહે જુનાગઢમાં ને ઊંડી લખી દ્વારકાની અંદર તો બી એમ કહે છે કે કોઈ પણ શેઠને બતાડે અને કાગળ આપે તમારે જેટલો સામાન માંગે એટલો એ જગ્યાએથી આલે. એટલે એક ભજનમાં કહે છે નરસિંહ તાળી પાડી નરસિંહ મહેતા લાગરે રે એની ઊંડી સ્વીકારી કોરા કાગલે રે તાળી પાડીને રામ નામ બોલજો રે. એક તાળી પાડી શેઠ સદાળ સાહેબ. એને કેવી તાળી પાડી? કાઠિયાવાડમાં તમે મહેમાન ગતિ કરવા માટે જાઓ ને જાઓ એ તમારી જવાબદારી પણ તમને આવા દેવા કે નહીં આવા દેવા નહીં એ એમની જવાબદારી. એમને છૂટ હોય તો તમે આવી શકો. આવા નહીં દે તમને. એટલે કહે છે કાઠિયાવાડમાં કોક દિન ભગવાન ભૂલો પડને થા ને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવી દઉં સાંભળા. કદાચ અહીંયા રોટલા ફૂટી જશે ને તો અમારા દીકરા પણ ખાંડીને ખવડાવી દેશું પણ અમારા આંગણેથી જવા દઈએ. આ છેલ્લૈયાને ખાંડેલો એટલે કેવું પડી સંતોને. તાળી પાડી સગાળ સાવાણીએ રે કુંવર ખાંડ્યો ચંગાવતી નારીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે. ખાલી બોલવાનું નહીં પણ જેનું અંતર પટ ખુલી જાય. તમે અંતર ના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે. એટલે મારી કાલીગીરી ભાષામાં એક બે વાત યાદ કરી. ભગવાનનો દિવ્ય સંદેશ છે. નાનો ખૂબ જગ્યાએથી વાત અમે જાણી તો તમારા સુધી મૂકી બાકી મારી આમાં કોઈ વાત છે પણ નથી. કાલીગીરી આખી નહીં આવે તો થોડી પણ ટ્રાય કરતા હોય મૂકવાની. એટલે આગળનો દોર સુમતભાઈને સોંપીએ. અલગધણી બાબા રામદેવને એકવાર ખૂબ પ્રેમથી આપણે ભલે ઓછા છીએ. ઘણા માણસો કે કોકના ઘેર જમવાનું ખૂટી જાય, લગ્નનો પ્રસંગ હોય, ભજનનો પ્રોગ્રામ હોય તો પેલો મારી ઇજ્જતનો સવાલ છે જમવાનું ખૂટી ગયું એવું કે એવું બધા માણસો કે પણ એવું કોઈ કેમ નહીં વિચાર્યું કે ખૂટવાનું કારણ શું? વધારે મહેમાન આવ્યા હશે તો જ ખૂટી નહીં તો એમનું એમ જ પડી ગયું કોઈ નહીં આવે. ઇજ્જત હોય તો જ વધારે માણસો આવે. ખૂટવાનું કારણ એટલે ઇજ્જત જાતી નથી વધારે ઇજ્જત વાળાના ઘરે. એટલે ખૂબ પ્રેમથી અલગધણી બાબા ઘણીવાર મરવાનું થાય કોઈ માણસો શું કરે એને દુઃખ લાગે. હવે મારે એકલાને મરવાનું અને કદાચ કોઈ કેમ કે આટલી તારીખે ભૂકંપ આવવાનો છે બધા મરવાના છે તે આગલે દિવસે ભજીયા પણ આવે પ્રેમથી કહે બધા મરવાના છે આપણને હોની ચિંતા. આ એકલું મરવાનું કોઈને ગમતું જગત મજા કરે ને આપણે મરી જવાનું. એકલું મરવાનું કોઈને ગમતું. ભજનમાં થોડાક ઓછા માણસો હોય તો શું વાંધો છે? આપણે જન્મ્યા ત્યારે એકલા જન્મેલા મરવાના ત્યારે એકલા જ મરવાના તો અમે બે જણા હંગાત નહીં મળે તો કોઈ વાંધો કોઈ તકલીફ નહીં. છેલ્લા ને પહેલા તો એકલા જ છે. અને કપડું એવું છે ખપર લેવા જો એટલે 20 જ રૂપિયા ને એને કોઈ ખિસ્સો પણ નહીં. અને જે દાડો છઠ્ઠી બાળકની લખાય તે દાડો કોઈ પોવા મામા માસી કપડાં લાવે એ કપડાં વગર એ પણ 20 રૂપિયાના જ. એને પણ કોઈ ખિસ્સો છે. જે આ વચલા ગાળામાં બધા જીન્સના પેન્ટ આવે એમાં ઘણા ખિસ્સા એ જ નથી ભરાતા. એટલે અલગધણી બાબા રામદેવનો આટલો સમય થાય છે ને આખી દુનિયા સૂતી છે ને આપણે જયકારો લગાવશો સાહેબ. એટલે કહે છે કે राम नामनी झूंपड़ी पापी के 10 गांव आग लगावो इस गांव को जहां नहीं राम નું નામ એને આપણે શું કરું લે એક પ્રેમ થી એક જ વાર પછી બીજી વાર બોલું નહીં હો. બોલ ધણી રામા પીર કી અરે ધણી રામા પીર કી અરે ધણી રામા પીર કી. તમારો જયકારા બદલ ખૂબ ખૂબ આભાર. સુમનભાઈને આપણો દોર સોંપ્યો મને થોડી જળ પાણી કરાવી દો અને સાધુ સંતોનથી લઈને બધાઈથી લઈને અમારા કેન્દ્રભાઈથી બધાને
જય અલગ બાપા સીતારામ, બધાને જય સિયારામ. તેલ ચડાવું પેટી લેવા